12 વર્ષ પૂરા થાય 13 વર્ષ છે તમે કરો એટલે ટૂંકમાં 12 વર્ષ આ 13મું. અને જો આ હે ને બધે લાડવા હા એટલે લાડવા ભાઈ તમે કાર ના બનાવતા હો એટલો ફાળો લેવામાં આવતો ને એટલા વર્ષથી ચાલુ. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં. આજ તા હે ને અમારા સુરુચિ હે ને રોકડિયા હનુમાનના મંદિરના પસવાડે સુરુચિ કહીએ એટલે અમારે હે ને ત્યાં જાવું કે ત્યાં અમારે દર વર્ષે બાપા સીતારામ બાપાનો પ્રોગ્રામ હોય એટલે બસ જો હમણાં થોડીક વારમાં નીકળીએ. હું કામ કરતી હતી ને એટલે થોડુંક મોડું થઈ ગયું અને આજ બધું આયોજન હે ખાવા પીવાનું લાડવાની બધું કર્યું બીજું ઘણું બધું આયોજન કર્યું તો આપણે બધા જઈએ અને હું તમને દેખાડા અટાણે હે તૈયારીઓ હાલે અને કાલે પ્રોગ્રામ છે. કઈ અનિલ હાસી વાત ને હા રામ રામ સીતારામ બધા ડાયરા ને કે બધા મજામાં બધા હું અનિલ બેય જઈએ અમે બેય જઈએ બાપા સીતારામ સુરુચિ સ્કૂલ ની બાજુમાં હા પ્રોગ્રામ હે ત્યાં આવતીકાલે બાપા સીતારામ નો આપણો પ્રોગ્રામ હે બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે દર વર્ષે હોય હા દર વર્ષે ત્યાં જઈએ ને આજ જો તૈયારી ચાલુ છે તો તમને બધું તૈયારીનું બતાવીએ કેવી રીતના તૈયારી કરે બધું રસોઈઓ ને એવું બધું હાલતું હતું ત્યાં. હા હાલો તો અમે આપણે તમને પ્રોગ્રામ નું બતાવીએ. હા હાલો તો અમે નીકળીએ બાય બાય. હા તો અમે જો હે ને પૂગે આવ્યા ને પેલા તા બાપા સીતારામ બાપાના દર્શન કર્યા. આ કેટલા વર્ષ થયા ભાઈ આયોજન થાય? આપણે 12 વર્ષ પૂરા થયા 13મું વર્ષ છે. 12 વર્ષ પૂરા થાય 13મું વર્ષ 13 વર્ષ છે તમે કરો એટલે ટૂંકમાં 12 વર્ષ આ 13મું છે ચાલુ. હા ચાલુ જ છે 13મું. તો સારું કહેવાય ધન્યવાદ દેવો પડે. કોણ કોણ કરે આ બધું? હા આ બાપા સીતારામ ગ્રુપ છે આખું મંડળ બધું કરે છે આખા મિત્ર મંડળ ગ્રુપ જ. તો પણ આ કરવું વરે હેલું હે તો જેને કોઈને આવવું હોય બધાય આમંત્રણ હા બધાને આમંત્રણ આખા વિસ્તારમાં તે એરિયામાં બધા એટલે લગભગ જીણી કોઈને પણ આવવું હોય ને તમે બધાય આવે હગો એટલે આખું આમંત્રણ જ છે આપણે બધાને ખવડાવવાનું જ છે. અટાણે જો ખાવાનું પણ બને લાડવા ને એવું એટલે હું જોવા આવ્યો કે પેલા હું જોતી આવે પછી પાછી કાલે આવી હાલો તો જોઈએ એવું. અને જો આ હે ને બધાય લાડવા હા એટલે લાડવા ભાઈ તમે કાર ના બનાવતા હો 2 દિવસથી ચાલુ છે બેન. તાર આજ બનેગા ને એ હા ને જો કે હજે ઘણું કરવાનું બાકી હોય આ ખાલી લાડવા હે મહેનત કેવડી પડે જે કરતા હોય ને એને ખબર હોય એટલે આપણે ખાલી આવે દર્શન કરવાનું છે ને પ્રસાદી લેવાનું છે. તારીખ કેટલી છે ભાઈ? કાલ 23 તારીખ 23/4/2025 તમે બધે પ્રસાદી લઈ આવજો. 4-5 હજાર માણો અંદાજી ઓહે કે હું તો જો આવે પહેલી વાર આવી પણ મેં તમારો પ્રોગ્રામ ઘડી વાર જોયેલ સાથે અમે નીકળતા હોય પછી દર્શન કરવા આવતા હોય એટલે પબ્લિક જોડે જ મને હિંમત ન લે આવવાની કે જા કે ન જાય હિંમત કરતા હોય માણસ ઘણું બધું જોયેલ છે દુનિયાના માણસ હોય જ સમજો એટલે તમે બધે પણ પ્રસાદી લેવા પડે આવજો. રોકડિયા હનુમાન પાછળ સુરુચિ ઇંગ્લિશ મીડિયમ ની બાજુમાં હા એટલે તમે બધે પ્રસાદ લેવા અને દર્શન કરવા જરૂર આવજો. અનિલ ધોની દર વર્ષે આનું આયોજન કેવું લાગે? એકદમ સારું આયોજન ને આપણે દર વર્ષે કરે. આજે આપણી 12 વર્ષ પૂરા થયા. હા 13મું વર્ષ બે હા કે એટલે આ એટલે કરો કઈ રીતે ભાઈ તમે એટલે કઈ આમ જન્મદિવસ છે કે પછી અહીંયા સ્થાપના થઈ એના માટે કે સ્થાપના થઈ તો એની 13 વર્ષ છે ને આપણે 13 વર્ષ થયા આપણી તો પાસે બાબા સીતારામ હે દર્શન કરવા અને અમે અહીં તો આવતા હોય આપણે તો આવવું જોઈએ ખાસ કરીને આવું જોઈએ જેટલા વિસ્તારમાં જેટલા બધા રહીએ એટલા બધામાં નજીક વિસ્તારમાં બધાને પ્રસાદી લેવા આપણે આયોજનમાં આવવું જોઈએ. સાથ સહકાર આપવો જોઈએ બધાને. આ કોરેથી ધન્યવાદ દેવો પડે ને તો આપણી ખાલી સાથ સહકારની જ જરૂર હોય ભાઈ. અટાણે ઘણા એવું છે કે અનક્ષેત્ર હોય ઘણા મંદિરો હોય તો ત્યાં તમે આ કરતા હોય તમે જ કરો અટાણે તો આપણે ખાલી 5 જણા આવે ને આ પ્રસાદી લેવા આવે જાજુ માણસ થાય તો આપણે હરખ થાય કે બીજી વારી આપણે આમ કરવા જો કે ઉત્સાહ તો રહે જ પણ વધારે રહે કે એટલી પબ્લિક હતી ને એટલે આપણે આ વારી કરવું હોત એટલે તમે બધે આવજો પ્રસાદી લેવા અને હું તો પેલા પ્રસાદી લેવા આવી. અરે ભાઈ આની કાં જરૂર હતી તમારે હાટુ આઈસ્ક્રીમ લેવા તો પછી હાલો તમારે કોઈને ખાવી હોય તો કઈ હા આપણે હે ને જો આ એવું છે કે કોઈ જાતનો ફાળો લેવામાં આવતો ને જેટલા વર્ષથી ચાલુ છે આપણે આયોજન કરો પણ ફાળાનું કોઈ દી આપણે
ભાઈ જો આપણી વિડીયો બને હા, હા. તો બે ત્રણ માણસ નેગેટિવ હોય કે એમ કે ખાડા હાટે વિડીયો બનાવો અમારે ખાડાની જાતનો કોઈ પણ વિડીયો અમે છે ને બેન અમે અહીંયા 12 વર્ષ પૂરા થયા અને 13મું ચાલુ છે અત્યારે હાલનું. અમે દર વર્ષે જે ગ્રુપ છે અમારું બાપા સીતારામ મિત્ર મંડળ એમાં જેટલા પણ સભ્યો છે ને બધા દરેક વસ્તુ ભોજનથી માંડી તમામ આયોજન બધા ગ્રુપની વચ્ચે જ અમે એકાબીજા ડિવાઈડ કરી લઈએ અને કોઈ પણ હા બધા એક વસ્તુ આ ભાઈએ કરી એક વસ્તુ આ ભાઈએ કરી એ રીતના અમે આખું આયોજન કરીએ. કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ 500 થી લઈ 50,000 સુધીના ફાળાનું કેવા આવે ને અમને તો પણ અમે ક્યારેય કોઈનો ફાળો લેતા નથી. આ જ વર્ષે સડનલી હમણાં થોડાક દિવસ પહેલાં જ્યારે ઝૂંપડીનું કામ હાલતું હતું ને ત્યારે અમારે રાતે 2-3 જણા આવ્યા ભાઈ અમારે ફાળો દેવાની ઈચ્છા છે તમે લખી લ્યો અમારો. એટલે અમે ના પડી તમે તમારે જે દેવું હોય ને એ બાપા સીતારામને ત્યાં પેટીમાં પ્રસાદી સ્વરૂપે ધરી દો. અમે લોકો કોઈનો ફાળો નથી લેતા. એટલા સમયથી જે કંઈ પણ હોય તમામ ભક્તો જે આવે અહીંયા એ જ કરે બધું. તમામ હિન્દુ સમાજના ભક્તો હોય બધાને ખવડાવવાનું અને તમામ ખર્ચ જે છે એ અમે મિત્ર મંડળે જ આખો ઉપાડીએ. હા અને બીજા નંબરમાં આથી કોઈ સ્કૂટર વાળા નીકળે અથવા કોઈ હાલે નીકળે તો હજે લગન એવું નહીં બન્યું હોય કે તમે નહીં ખવડાવ્યું હોય આ પ્રસંગો હોય. અમારે બધા જે છોકરા છે ને સ્વયંસેવકો એ બધા ત્યાં રસ્તા ઉપર ઊભા હોય. લોકો જે નીકળતા હોય ને એ બધાને રોકાવી અને પરાણે પ્રસાદી લેવડાવીને જ અમે જવા દઈએ. તમને એટલી ઉમંગ છે અંદરથી કે આપણે બધાને પ્રસાદી દેવરાવી એટલે સારું કહેવાય ને ભાઈ આપણી પાસે બરકે રોકાવી દર વર્ષે બાપા સીતારામ પ્રસાદી લેવડાવીને પછી જ અમે જવા દઈએ. હા બસ ભગવાન તમને આવું નવું દે ને આવું નવું કરાવે. દર વર્ષે અમારે ઓછામાં ઓછું 5 થી 7,000 માણસ હોય જ છે. ગયા વર્ષે તો હનુમાન જયંતિ અને બાપા સીતારામનો અમારે સ્થાપના દિવસ બંને ભેગું હતું. બંને હારે હતું એના હિસાબે લગભગ ટાર્ગેટ અમારે 10 થી 15,000 ની વચ્ચે વયો ગયો હતો. હા ઓલા વારી છે ને હા ગયા વર્ષે કેમ કે હનુમાનજીનો મેળો પણ સાથે હતો અને અમારે પણ એક જ દિવસ એટલે બંનેનું પબ્લિકનું જે ક્રાઉડ હતું એ બહુ વધારે ભેગું છે ત્યાંના પછી માણસ પર બધા આપણે આવ્યા હતા. ત્યારે અમારે આ જે આયોજન છે એના કરતા વધારે બમણું આયોજન હતું. હા કે આપણી ટાર્ગેટ આવે જ છે કે રોકડિયા બાપાનો મેળો છે એટલે બધા આવવાના છે. હા પણ એક ઈ સારું ને કે આપણે વિચાર્યું ન હોય ને એટલા માણસ થાય ને આપણી કંઈક અલગ જ ખુશી હોય ભાઈ અંદરથી કે આપણે એટલા વિચાર્યા હતા એના કરતા ડબલ માણસ થયું હોય. એક બીજી બાપા સીતારામની દયા એ છે કે કોઈ દી અમારે ઘટ્યું નથી ખાવાનું કોઈ વસ્તુ કોઈ વસ્તુ એટલે ઈ બાપા સીતારામની દયા કેવડી ભાઈ કે ખાવાનું કોઈ દી હા ઈ જ ને ઈની દયા આપણા દીધા કામ થાય. હા આપણી કરે હગીએ હા કરે હગીએ બાકી જે કરવું હોય તો એના હાથની વાત છે. પણ ઈ કેવડું સારું કહેવાય કે કોઈ દી પ્રસાદી નથી. અનલિમિટેડ માણસ હતા મેળો હતો એટલે અનલિમિટેડ જ કહેવાય ને છતાં એક આઈટમ અમારી ઘટી નથી. અને 12 વર્ષથી રાણીબેન બધી જે રસોઈ બને ને રસોઈ ક્યારેય કોઈ રસોઈયાને કંદોઈને કોઈ ટેસ્ટ નહીં કરવાની. તમામ આઈટમ પૂરી શાક દાળ ભાત લાડવા તમામ વસ્તુ ચાખવાની કોઈ વસ્તુ નહીં. ચાખ્યા વગર જ એનો જે ટેસ્ટ હોય એ બધો મેન્ટેન જળવાય. અને પણ એ ટેસ્ટ બનતો સારો જ હોય ભાઈ ચાખ્યો નહીં હોય તો બહુ મસ્ત બનતો જે ચાખીને આપણે કદાચ બનાવીએ ને તો પણ જે ટેસ્ટ નહીં હોય ને એ ટેસ્ટ એમાં આવે ઈ જ ને કેમ કે એમાં બાપા સીતારામ બાપાએ ચાખ્યો આપણે શું ચાખવાની જરૂર બાપાની દયાથી બાપાની દયા ઈ જ ને પાછું કોઈ દી પ્રસાદી ઘટીને તમે કોઈ જાતનો ફાળો લેતા ને ફાળો કોઈ જાતનો નહીં પ્રસાદી બાપાની દયાથી ક્યારેય ઘટતી નથી. હા એટલે એક ફાળો નથી લેતા ને ઈ જ મોટી વાત છે. અટાણે ઘણા લોકો એવા હોય કે ભાઈ આની આ કર્યું આના હાટું વિડીયો મૂક્યો આના હાટું ઈ અમારે કઈ હે જ નહીં. તમે પ્રસાદી લેવા આવો ભાવ ભરું આમંત્રણ ઈ હાટું અમે તમને આ વિડીયો બનાવ્યો ને ઈ હાટું અમે તમને કહીએ કે તમે બધે આવો તો એકવાર પ્રસાદી લેવા માટે આજુબાજુ જેટલી પણ આ સોસાયટી છે ને અમારે છેક રામાપીરના દ્વારાથી લઈ સામે જે ઘાસ ગોડાઉન ને યુગ બજાજનો જે બધો ભાગ આવી જાય ને આખા એરિયાના બધા માણસો એટલે કે લગભગ આજુબાજુના એરિયાના લગભગ એરિયા આવી ગયો લગભગ અમે પ્લસમાં જો 2-3 દિવસ અગાઉ જાહેરાત માટે રિક્ષા ચાલુ કરી દઈએ કે જેમાં બધી ભાષણ સહિત આખું એ લોકોને આવી જાય અને ગલીએ ગલીએ જઈને આમંત્રણ બધાને મળી જાય એટલે એનાથી બધાને ખબર પડી જાય કે આ તારીખ અહીંયા પ્રોગ્રામ છે. દર વર્ષે હોય જ એટલે એમને ખ્યાલ આવી જાય કે આ તારીખે જ છે. એટલે ખ્યાલ આવી જાય બધાને. તમે બધા આવજો ને આપણી કાલે જ છે એટલે તમે બધા પ્રસાદી લેવા પણ આવજો ને હાંજી 4-5 વાગે ચાલુ થઈ જાય. 4-4:30 થી ચાલુ થઈ જાય રાતના 10-10:30 જ્યાં સુધી પબ્લિક આવવાનું ચાલુ હોય ત્યાં સુધી ચાલુ રહે પ્રસાદી. ચાલુ બાપા સીતારામની આ અમારું 13મું વર્ષ છે અને 13મું વર્ષ અમારું અને આ બધા કહીએ કે 12 વર્ષ એટલે સફળ આપણે થઈ ગયા કહેવાય. અમારું સતત આ 13મું વર્ષ છે અને અમારા બધા મિત્ર મંડળ કે જે
કોઈ નિસ્વાર્થ ભાવે, હા કોઈ પણ જાતના સ્વાર્થ વગર હા, હા. નિસ્વાર્થ ભાવે બધા સેવા કરે છે. હા અને અમે જે બાપા સીતારામની પ્રસાદી છે એ શુદ્ધ ઘીમાંથી જ બનાવવાની, શુદ્ધ ઘીમાંથી. કોઈ જાતનું કચાશ રાખવાનું નહીં. હા, એ તમે પણ અમે જે લાડુ બનાવીએ છીએ એ પણ તમે જોઈ શકો, કાજુ હું તો ઘેરી અને આપણી કોઈ દીવા લાડવા તો ભાઈ કરે જ નથી બીજું કે અમે સાંજના 5 વાગ્યાથી અમારી મહાપ્રસાદી ચાલુ થાય, હા હા રાતના 10, 10:30, 11 સુધી અમારી મહાપ્રસાદી ચાલુ જ હોય ચાલુ છે. રે માણસ આવે અને ત્યાં અવિરત, હા, સતત. હા. અને બધાને એટલો આમ સંતોષકારક અને આનંદથી બધાને અમે પ્રસાદી જમાડીએ. હા આ અમારા મિત્ર મંડળની એક ખરેખર બાપાની દયા કહેવાય દયા કહેવાય કે બધા લોકો તન મન અને ધનથી સેવા આપે. હા પાછું એવું સાયકા નથી વગર એ કે તન મન તો ઠીક, પણ ધનથી સેવા આપે. ધનથી સેવા અને અમે કોઈનો ફંડ ફાળો લેતા નથી. હા અમારું મિત્ર મંડળ જ આખું આયોજન કરે છે. હા અને બધા મિત્ર એવા છે હા કે જમવાની સામગ્રી જ એના હા, પેટે, હા. કોઈના રોકડા પૈસા અમે લેતા નથી. ઓકે આ રીતનું અમારું આ બધું આયોજન છે.